રાજકોટમાં કોળી સમાજના યુવક પર જે અત્યાચાર કરવામાં આવ્યો એ મામલામાં હવે કોળી સમાજના આગેવાનો મેદાને આવી ગયા છે અને અધિકારીને ડિસમિસ કરે એવી માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં ગઈકાલે જે બનાવ સામે આવ્યો, બનાવમાં એક બિલ્ડર દ્વારા એક પત્રકાર પર ખંડણીનો આરોપ લગાવવામાં આવ્યો, જે બાદ ડીસીપી ક્રાઇમ એક્ટિવ મોડમાં આવ્યા અને પત્રકારની અટકાયત કરી લેવામાં આવી। પરંતુ અટકાયત બાદ એ પત્રકારે ઘણા મોટા ખુલાસા કર્યા છે અને પત્રકારે એવું કીધું છે કે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા છે તેમના દ્વારા મારા ગુપ્તાંગ ભાગો પર મને શોર્ટ સર્કિટ આપવામાં આવ્યું છે, જે બાદ એ ગુપ્તાંગ ભાગોની અંદર પેટ્રોલ જે છાંટવામાં આવ્યું છે। આ મામલામાં હવે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને કોળી સમાજના આગેવાનોએ ડીસીપી જગદીશ બાંગરવાની સસ્પેન્શનની માંગણી હવે ઉચ્ચારી છે। સૌપ્રથમ સાંભળી લે કે કોળી આગેવાનનું આ વિષયમાં શું કહેવું છે। રાજકોટના સિવાય ગઢડાથી આવ્યા છે, રાજકોટ બધા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે। હજી ઘણા બધા લોકો આવવાનું જે આ તમારો ડીસીપી છે જગદીશ બાંગરવા એમ સમજતો હોય, હા એટલે એ ગુંડો જ હોય, એ ગુંડો જ છે, ખાકી વર્દીમાં એ ગુંડો હોય। મારે નોકરીમાંથી મારું નામ કાઢ્યું છે આવી રીતના કરી। બરાબર, રાજકોટમાં ગેંગ કેટલી હતી, બધા એને સતત આવી રીતના મારે ગેંગ આખી સાફ કરે। ગુનો હોય તો ભલે, ન હોય તો ભલે બુક્સી કોટ મારી દેવાય। નથી આપણે થોડા કઈ ગેંગના માણસ છીએ, આપણે પત્રકાર છીએ। મેં અહીંયા દબાવ આવ્યો મારી ઉપર, ગેંગમાંથી કરે ભલે કરે, તરત આવ્યા હતા મકાન પાડી નાખવું એને બુક્સી કોટ મારવી। હું ગુનેગાર થોડું છું, ગુના ચેક કરી લે કેટલા ગુના હે મારી ઉપર, તો એ તો અમારે કરવું એમ, તો મેં કીધું કરવા માંડો ભાઈ, તમને મજા આવે, બીજું શું હોય, કા મારી નાખજો કીધું, અને કાંઈ પણ થાય તો ના જવાબદાર તમે જ રહેવું। એન્કાઉન્ટર કરવાની ધમકી આપી હતી, હા એન્કાઉન્ટર કરી નાખી છે, એમ ધમકી હા, આપી। અપહરણ કરવા આવ્યા ત્યાં ઉપાડી લેવાનો। 4 જણા અહીંયા મારા ખાટલા ઉપર હતા અને પાટો બંધાવજો, 4 જણા અહીંયા અહીંયા હોસ્પિટલ, હા હોસ્પિટલમાંથી અપહરણ કરવા દાખલ થયા। બરાબર, દાખલ નહોતું થવા દેવા, હજી તો બોલ્યો હતો, હજી તો કેસ કાઢ્યો હતો, ત્યાં તો આવી ગયા હતા બધા બરાબર, ડૉક્ટરને કહે એને દાખલ, એને કાંઈ નથી કે તમારે નિવેદન જેવું લઈ ગયો એક એમએલસી દાખલ કરીશ તો કે મજા નહીં આવે છે, કાંઈ વાંધો નહીં, તમારે ક્યાં જીવવું છે, જીવવા જવું મને રાખ્યો નથી કીધું, મરી જાઉં તો ભળી રહો કીધું, બરાબર, બાકી મારા કાયદેસર હાલવું હા। પગમાં ઓપરેશન કર્યું, મતલબ આનાથી એને બહુ ભય હતો, ઉજાગર કરવાના હતા એ બિલ્ડરને મોટો બિલ્ડર તમારે જે થયું ને, તમે જે કામ કરતા હતા ને એમાં એ લોકોની બહુ મોટી ઉલ્લેખ થવાની હતી, અને એની ભીતિના લીધે તમને એવો ભય તમારા મગજમાં નાખવા હાટું ભય ઉત્પન્ન એ હાટું તમને આ માર મારવામાં આવ્યો છે। રાજકોટથી આવા 200 જણાને આવા મારી જેવો મારેલા, 200માંથી આ પહેલો રેકોર્ડ છે ખુલ્લા છે રાજકોટમાં। પાછળ પડતું હોય ને સ્પીડ બળ હોય એટલે બિચારા એમ કહે કે ભાઈ કાંઈ પોલીસ સામે નથી પડતો, એમ કરીને તું જવા દે, પૂરું કર્યું બીજું જોઈ કે નહીં। અને આ ભાંગી ગયો ને એટલે વધારે થઈ ગયો, એટલે એડમિટ 2 દિવસ આ ચોથો દિવસ છે। રજા આપી ટ્રીટમેન્ટ થવા નથી રજા દીધી, અને અમારે રજા દીધા મને મજા નથી કીધું, કાનનું દુખે ગયું રજા કાનનો કાનના ડૉક્ટર સારા ડીસીપી જે કાંઈ રાજસ્થાનમાં કાનની સારવાર થઈ, હા કાનમાં હોય જવાની વખતે તમે
જય કોળી સમાજ, જય વેલનાથ, જય વીર માનધાતા. મિત્રો, જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર કોળી, ઠાકોર અને પછાત સમાજના લોકો ઉપર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, બર્બરતાપૂર્વક પોલીસ દ્વારા જે રીતે બેરહેમીથી ઢોર મારવામાં આવી રહ્યો છે, ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, જે રીતે બગદાણા હોય, આણંદ હોય, અને ત્યાર પછી હમણાં તાજેતરમાં રાજકોટની અંદર સુરેશભાઈ કરીને ઠાકોર સમાજના પત્રકાર યુવાનને જે રીતે બેરહેમીથી પોલીસ સ્ટેશનમાં લાવી અને ઢોર મારવામાં આવ્યો. મિત્રો, સુરેશભાઈનો ગુનો અને વાંક એટલો જ હતો કે જે પત્રકાર હોય એ હંમેશા જે ખોટા કામો થતા હોય, ગેરકાનૂની કામ થતા હોય, એવા કામોને ઉજાગર કરવાનું સુરેશભાઈ કામ કરતા હતા. ત્યારે જ રાજકોટના એક બહુ મોટા માથાભારે બિલ્ડર, આ બિલ્ડરનો સામાન અને બિલ્ડિંગ મટીરિયલ રોડ રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે પડેલું હતું. આ મટીરિયલનો શૂટિંગ કરી વિડીયો બનાવી આ સુરેશભાઈએ વાયરલ કર્યો. કોણ જાણે આ બિલ્ડરે આ કામ સુરેશભાઈને ધમકાવવાનું, દબાવવાનું અને મારવાનું આ કામ ડીસીપી જગદીશ બાંગરવા નામના ડીસીપીને સોંપ્યું. જગદીશ બાંગરવા ડીસીપીએ આ સુરેશભાઈને દબોચી અને લોકઅપમાં લઈ જઈ અને જે આતંકવાદીઓને ન મારી શકાય, જે રીઢા ગુનેગારોને મારવામાં ન આવે એ પ્રમાણે એને ખૂબ ઢોર મારવામાં આવ્યો. એ તો ઠીક છે, પરંતુ આ હેવાનોને શરમાવે એવી હરકત આ યુવાન સાથે કરી છે. આ યુવાનને દોરડા વડે, લાકડા વડે બાંધી અને ઊંધા માથે ટીંગાડી અને એના ગુપ્તાંગમાં, એના પ્રાઇવેટ પાર્ટની અંદર પેટ્રોલ નાખવામાં આવ્યું. આ સિવાય એના ગુપ્તાંગ ઉપર ઇલેક્ટ્રિક શોર્ટ લગાડવામાં આવ્યો. આ મિત્રો, માનવતાને શરમ આવે, માનવતાની હદ હટાવી હોય એ પ્રકારનું આ કૃત્ય આ ડીસીપી, આ પોલીસ અધિકારીએ કર્યું છે. ત્યારે આ એક તપાસનો વિષય છે કે આ ડીસીપી જગદીશ બાંગરવા છે, એણે આ કૃત્ય છે એ કોના ઈશારે કર્યું. ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હર્ષ સંઘવી છે એ અને આ બિલ્ડર છે એની મિલીભગત છે, એ લોકો મળેલા છે અને એની બહુ સારી સાંઠગાંઠ છે. તો મિત્રો, આ એક તપાસનો વિષય છે કે ખરેખર આ જે બિલ્ડરના ઈશારે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એણે ક્યાંક ને ક્યાંક આ ડીસીપીને તો આ યુવાનને મારવાનું કામ નથી કર્યું ને. તો મિત્રો, મેં કાલે જ આ યુવાનની મુલાકાત કરી, ખૂબ જ વેદના સાથે, પીડા સાથે, ભયભીત થઈ અને એણે મને જણાવ્યું કે રાજુભાઈ, મારા ઉપર અહીં જીવનું જોખમ છે, અહીં હું સલામત નથી અને અવારનવાર અજાણ્યા માણસો મને આવીને અહીંયા ટોર્ચર કરે છે, ધમકીઓ આપે છે, મારી નાખવાની ધમકીઓ આપે છે. ત્યારે મારે આજે રાજકોટના પોલીસ કમિશનરને કહેવું છે કે ખરેખર આ દેશની અંદર, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા બિહાર અને યુપી કરતાં પણ બદતર થઈ ગઈ છે. ત્યારે ખરેખર આ યુવાનને, પછાત સમાજના, કોળી સમાજના યુવાનને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે અને આ હેવાનના વેશની અંદર, આ ખાખી વર્દીના વેશની અંદર આ હેવાનને તાત્કાલિક આની તપાસ કરી અને જો એ ગુનેગાર ઠરે તો એને તાત્કાલિક નોકરીમાંથી, ફરજમાંથી એને ડિસમિસ કરવો અને આ હેવાન ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી અને એની ઉપર એફઆઈઆર અને ગુના દાખલ કરી અને એને જેલ ભેગો કરવો. અન્યથા કોળી સમાજ આવનારા દિવસોમાં જો 2 દિવસની અંદર આનું પરિણામ નહીં આવે તો તારીખ 30 અને સોમવારે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, વિવિધ સંગઠનો, મંડળો, યુવાનો, આગેવાનો રાજકોટ ખાતે ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને કમિશનર સાહેબને આવેદનપત્ર પાઠવશે અને ખાસ કરીને આ હેવાન અધિકારી અને એની સાથે જે લોકો સંડોવાયેલા હોય એ લોકોને ઉપર એફઆઈઆર કરવાની માંગ કરશે અને ઉગ્ર અને જડબાતોડ આંદોલન કરવા માટે કોળી સમાજ રાજકોટમાં ઉપસ્થિત થશે. એટલે કે જે રીતે હવે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ગઈકાલે જે રાજુ સોલંકી દ્વારા પણ મુલાકાત કરવામાં આવી,
એ મુલાકાતમાં રાજુ સોલંકીનું કહેવું એવું છે કે જે દર્દી છે તે દર્દી એવું કહી રહ્યો છે અને દર્દી એવી પુકાર લગાવી રહ્યો છે કે મને હોસ્પિટલમાંથી કંઈક બીજે શિફ્ટ કરવામાં આવે, અહીંયા મારા જીવને જોખમ છે જેવી વાત હવે આરોપો જેવા પીડિત દ્વારા લગાવવામાં આવ્યા છે. અને હવે આ જ મામલાને લઈ કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી દીધી છે અને અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે હવે કોળી સમાજના આગેવાનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાના છે. આપણે આજે જોયું કે વિમલ ચુડાસમા દ્વારા પણ આ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને કેટલાક આગેવાનો પણ પહોંચ્યા હતા, પરંતુ હવે આ મામલો દિવસે ને દિવસે ઉગ્ર બનતો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે આપણે હવે આગામી દિવસોમાં જિગ્નેશ મેવાણી દ્વારા પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે અને જે રીતે ઋત્વિક મકવાણા સાથે પણ વાતચીત થઈ હતી અને હવે આ વિષય લઈને હવે કોળી સમાજના આગેવાનો હવે લડી લેવાના મૂડમાં છે અને એક માંગ એક જ ઉચ્ચારી રહ્યા છે કે આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, આ અધિકારીનો પણ વરઘોડો નીકાળવામાં આવે જેવી ચીમકીઓ પણ જે છે હવે આપવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં શું કાર્યવાહી થાય છે, પરંતુ અત્યારે કોર્ટના આદેશ પ્રમાણે આ લોકો સામું જે છે કાયદેસરના પગલાં હવે ભરી લેવામાં આવ્યા છે. હવે નજર રહેશે કે શું ચુકાદો આવે છે અને શું પરિણામ કોળી સમાજના યુવકને ન્યાય મળે છે કે નહીં. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.